से 26 मार्च तक माध्यमिक एवं उच्च माध्यमिक शिक्षा मंडल गांधीनगर द्वारा आयोजित होने वाली बोर्ड परीक्षा को लेकर दाहोद जिला शिक्षा अधिकारी सुरेंद्र दामा द्वारा बैठक आयोजित की गई। दाहोद जिले में 10वीं और 12वीं कक्षा को मिलाकर कुल 64,611 छात्र परीक्षा दे रहे हैं और दाहोद जिला शिक्षा समिति द्वारा सभी तैयारियां पूर्ण कर ली गई है। नमस्कार मित्रों, माध्यमिक और उच्चतर माध्यमिक शिक्षण बोर्ड गांधीनगर द्वारा मार्च 2024 एम 11 तारीख थी लईने 26 तारीख दरमियान बोर्डनी परीक्षाओं योजावा जई रही है। त्यारे दाहोद जिल्लानी बात करूँ तो दाहोद जिल्ला में आ वखते 3 झोन द्वारा परीक्षानुं आयोजन थयुं छे। दाहोद, લીમખેડા અને ઝાલોદ નવો ઝોન બન્યો છે। એસએસસીની આ પરીક્ષાની અંદર કુલ આપણી પાસે 35 જેટલા કેન્દ્રો છે। એમાં 139 જેટલા બિલ્ડિંગ, એની અંદર 41,551 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે। એસએસસીની વાત કરીએ તો સાયન્સ પ્રવાહની અંદર 3 કેન્દ્રો છે। એમાં 11 બિલ્ડિંગની અંદર 2180 જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। એ ઉપરાંત સામાન્ય પ્રવાહની વાત કરીએ તો એમાં પણ 19 જેટલા કેન્દ્રો છે અને એમાં 63 બિલ્ડિંગની અંદર 20,880 જેટલા પરીક્ષાર્થીઓ દાહોદ જિલ્લામાં પરીક્ષા આપવાના છે। ત્યારે સમગ્ર દાહોદમાં કુલ મળીને આ જે પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવાના છે એના માટે જિલ્લા પરીક્ષા સમિતિ દ્વારા મીટિંગનું આયોજન થઈ ગયેલું છે, બેઠક થઈ ગયેલી છે। એમાં માનનીય કલેક્ટરશ્રી દ્વારા જે કંઈ જાહેરનામાઓ જે છે કે 144ની ધારા, જેના કારણે પરીક્ષા સ્થળ જે છે એના પરિસરમાં કોઈ વધારે પ્રમાણમાં પબ્લિક એકઠી ન થાય એ જાહેર થઈ ગયું છે। એ ઉપરાંત પરીક્ષા કેન્દ્રો છે જ્યાં પરીક્ષા ચાલવાની છે ત્યાં લાઉડ સ્પીકરો પર 11 થી 26 તારીખ દરમિયાન પ્રતિબંધ લગાવી દેવામાં આવેલો છે। એ ઉપરાંત જે પરીક્ષા કેન્દ્રો છે એની પરિસરમાં ઝેરોક્સ મશીનો જે છે એને પણ બંધ કરવાના થાય છે। એટલે માનનીય કલેક્ટરશ્રીની સૂચના અને એમના જાહેરનામાનું જાહેર જનતા અમલવારી કરે એ એક તબક્કે હું અહીંથી અપીલ કરું છું। આ ઉપરાંત જિલ્લાના પોલીસ વડા દ્વારા તમામ પરીક્ષા કેન્દ્રો પર પોલીસ બંદોબસ્તનું આયોજન થઈ ગયેલું છે। પરીક્ષા દરમિયાન લાઇટ ન ખોરવાય, વીજ પુરવઠો ન ખોરવાય એના માટે MGVCLના અધિકારીઓ સાથે પણ ચર્ચા થઈ ગઈ છે। તમામ અધિકારીઓને એમના માટે વાકેફ કરી દીધા છે કે ચાલુ પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો સતત અવિરત રહે। આ ઉપરાંત વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા આપવાના છે ત્યાં તણાવ મુક્ત વાતાવરણમાં ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષા આપે। અમારી CDHO સાહેબ સાથે પણ મિટિંગ થઈ ગઈ છે અને ફર્સ્ટ એડ કિટ સાથે એમની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહેવાની છે। આ ઉપરાંત દાહોદની ભૌગોલિક પરિસ્થિતિ એવી છે વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા માટે બસની સુવિધા સારી રીતે મળી રહે એના માટે ડેપો મેનેજરશ્રી સાથે પણ ચર્ચા થઈ ગઈ છે અને એનું આયોજન પણ થઈ ગયું છે। તમામ જે કેન્દ્રો જે છે સમયસર વિદ્યાર્થીઓ પહોંચી રહે એના માટે વિશેષ પ્રકારની વાહન વ્યવસ્થા, બસો દોડાવવામાં આવશે। એટલે વાલીઓને આ તબક્કે અપીલ કરીએ છીએ કે આપણે બાળકો સમયસર પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચે અને આ પરીક્ષાઓ ખૂબ સારી રીતે સંપન્ન થાય એના માટે દાહોદ જિલ્લા શિક્ષણાધિકારી તરીકે હું તમામ નગરજનો અને વિદ્યાર્થીઓને પણ અપીલ કરું છું કે આપણે ખૂબ સરસ રીતે આ એક પર્વ છે, પર્વ તરીકે આ પરીક્ષાને લઈએ અને આ આવનારી આ SSC અને HSC પરીક્ષા એનું પરિણામ દાહોદ જિલ્લાનું ઉત્તરોત્તર વધે એના માટેના આપણા પ્રયાસો કરીએ। પરીક્ષાઓ સુચારુ અને સંપન્ન થાય સારી રીતે એના માટે આ તબક્કે તમામ જે લાગતા વળગતાઓને અપીલ કરું છું કે વિદ્યાર્થીઓ એક તબક્કે તમને લાગે કે આ પરીક્ષાર્થી છે, પરીક્ષા સ્થળે જતાં એને મોડું થઈ રહ્યું છે તો આપના લેવલે પણ એમને મદદ કરીને પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચાડશો। આમ જોવા જઈએ તો આ દાહોદ જિલ્લો એની ભૌગોલિક પરિસ્થિતિ એ પ્રકારની છે। તો
આ તબક્કે હું જે આચાર્યશ્રીઓ છે, વિદ્યાર્થીઓ છે, આ પરીક્ષા સાથે સંકળાયેલા સ્થળ સંચાલકશ્રીઓ છે, એમના ટ્રસ્ટી તમામને અપીલ કરું છું કે આવનારી આ પરીક્ષામાં આપ સૌ આપણે સાથે મળી અને એક સારી પરીક્ષા સંપન્ન કરાવીએ એવી લાગણી અને માગણી વ્યક્ત કરું છું. થેન્ક યુ વેરી મચ.